હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું એક વખત ફરી સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. 12 સાયન્સની અંદર જે ત્રીજું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, ઇલેક્ટ્રિક કરંટ, એના એ ચેપ્ટર છે એની બધી જ એનસીઈઆરટીની થિયરી, પછી એના ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓ છે એ બધા જ આપણે પૂરા કર્યા કમ્પ્લીટ. હવે આપણે ચેપ્ટરની અંદર તમારે એમસીક્યુ સોલ્વ કરવા માટે સૌથી મેઇન વસ્તુ જરૂરી શું છે? ફોર્મ્યુલા એટલે કે સૂત્ર. એ તમને કમ્પ્લીટ આવડવા જોઈએ. તો આપણે કામ કરીએ છીએ, ચેપ્ટર તો કમ્પ્લીટ સમજાવી દીધું છે, પણ હવે એના જેટલા પણ ફોર્મ્યુલાસ છે એ મેં બધી થિયરી દાખલામાંથી અલગ તારવેલા છે. એ બધા જ ફોર્મ્યુલા તમને એક જ વિડીયોમાં એક સાથે હું તમને સમજાવી દઉં છું. એટલે કે આ વિડીયો છે એ તમારા રિવિઝન માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો ચલો આપણે મોડું નથી કરતા, અમે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે સૂત્રો. તો પહેલું સૂત્ર છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહના કેટલા સૂત્રો આવે છે બધા જ આપણે એક વખત જોઈ લઈએ. તો સૌથી પહેલા I dq dt આવું લખી શકાય. પછી બીજું સૂત્ર છે I delta q delta t. ત્રીજું છે q t આવે છે, અથવા તો પછી q ની જગ્યાએ તમે લખી શકો છો ne t. હવે એક વસ્તુ ધ્યાન આપજો, આ જે n છે એ શું છે? એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, નંબર ઓફ ટોટલ ઇલેક્ટ્રોન્સ, એટલે કે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા નથી, બરાબર, ફક્ત સંખ્યા છે. સંખ્યાનો કોઈ એકમ ના હોય, તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બરાબર. પછી આપણે સૂત્રમાં આગળ વધીએ. તો દેખો, તમે ધારો કે આને આ કેપિટલ ટી માની લો. કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય તો એ કાંટો પૂરો કરવા માટે લાગતો સમય એને શું કહેવાય? આવર્તકાળ. તો કેપિટલ ટી આવર્તકાળ થઈ જાય. ધારો કે એવું માનીએ તો 1/t ની જગ્યાએ શું લખી શકાય? આવૃત્તિ. F/q એટલે 1/t છે એની જગ્યાએ શું લખી શકાય? આવૃત્તિ એટલે કે F લખી શકાય. ખબર પડે છે હું શું કહું છું? પછી અહીંયા 1/t માની લઈએ તો અહીંયા બની જાય ફની બની જાય. જો એક ઇલેક્ટ્રોન હોય તો શું થઈ જાય? Fe થઈ જાય. આ ઘણી વખત એમસીક્યુ પૂછાયેલો છે. કેવું પૂછાય કે એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે, એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે, એની આવૃત્તિ છે F છે, તો કેટલો વિદ્યુત પ્રવાહ રચાતો હશે? Fe. સિમ્પલ. પછી આપણે તમને કદાચ ખબર હશે ઓમેગાનું સૂત્ર. ઓમેગા એટલે શું એ તમને સમજાવી દો. ઓમેગાનો મતલબ છે 2πf કોણીય આવૃત્તિ. તો F ને સબ્જેક્ટ બનાવીએ તો ઓમેગા અપોન શું થશે? 2π. F શું થાય છે? ઓમેગા અપોન 2π. તો તમે શું કરશો? સૌથી પહેલા જ્યાં જ્યાં F દેખાય છે, અહીંયા F મને દેખાય છે તો ત્યાં લખી નાખું છું ઓમેગા અપોન 2π. આવું સૂત્ર બનાવી શકાય. q ની જગ્યાએ n લખશો તો આવું આવી જશે, બરાબર. અહીં n પણ લખી શકાય, અથવા તો પછી ખાલી e લખવો હોય તો F ની જગ્યાએ ઓમેગા અપોન 2π અને e. ટૂંકમાં આવા સૂત્રો બની શકાય. એટલે ઓમેગા q અપોન 2π એ પણ વિદ્યુત પ્રવાહનું સૂત્ર થયું કહેવાય. તો ટૂંકમાં આપણે નોર્મલ સૂત્ર લીધું, પછી આવૃત્તિ વાળું લીધું, પછી આપણે કોણીય આવૃત્તિ ઓમેગા વાળું લીધું. હવે કંઈક નવી વસ્તુ શોધીએ. વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર. તો આગળ આપણે વધીએ તો ધારો કે માની લો એક ઇલેક્ટ્રોન છે એ v વેગથી વર્તુળાકાર ગતિ કરે છે, રેખીય વેગ, અને ત્રિજ્યા r છે. તો એનું સૂત્ર શું બને? તો તમને કદાચ ખબર હશે, ઇલેક્ટ્રોન છે એટલે ev/2πr આવે. આ સૂત્ર મેં કઈ રીતે બનાવ્યું છે? તો બહુ મોટી વસ્તુ નથી. દેખો, તમારે શું કરવાનું? આ જે t છે આવર્તકાળ, ઇલેક્ટ્રોન એક કાંટો પૂરો કરતા લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. તો એક કાંટો પૂરો કરે ત્યારે કેટલું અંતર કાપે? 2πr. અને સમય લાગે છે t અને વેગ છે v. આ સૂત્ર કઈ રીતે બનાવ્યું છે? વિશ્વનું સૌથી અઘરું સૂત્ર, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો વેગ v છે, અંતર કેટલું કાપે છે? 2πr, અને સમય લાગે છે કેપિટલ t. કેપિટલ t ને સબ્જેક્ટ બનાવો તો કેપિટલ t બરાબર 2πr અપોન v આવે. તો અહીંયા લખો 2πr અપોન v, એટલે v ઉપર જાય તો e મતલબ કે q ની જગ્યાએ આપણે શું લખેલું છે? ne. n એટલે કેટલા ઇલેક્ટ્રોન હોય? હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આપણે t ની જગ્યાએ તમે લખી નાખો ધારો કે 2πr અપોન v, તો મતલબ ev અપોન 2πr થઈ જાય. સમજણ પડી હશે તમને? તો યાદ રાખજો, બીજું બધું જવા દો, ડાયરેક્ટ સૂત્ર યાદ હોવું જોઈએ કે જો તમને વેગ આપ્યો હોય, રેખીય વેગ v આપ્યો હોય અને ત્રિજ્યા r આપ્યો હોય તો ev અપોન 2πr. જો ઇલેક્ટ્રોનની જગ્યાએ કોઈ વિદ્યુત ભાર q આપ્યો હોય તો qv અપોન 2πr આવે છે.
હવે આના પરથી આપણે હવે પરમાણુવાળા ચેપ્ટરમાં જતા રહીએ છીએ. હજી તમારે ખૂબ વાર છે. પરમાણુવાળા ચેપ્ટરની અંદર એટમ એ ચેપ્ટરની અંદર E/2π લખી નાખો. વેગની વાત કરીએ, ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર આવે છે જાડીનો સ્ક્વેર એટલે કે Z². Z એટલે પરમાણુ ક્રમાંક, એટમિક નંબર. Z² અપોન 2NH એપ્સિલોન નોટ એટલે કે એપ્સિલોન 0. n એટલે શું છે ખબર અહીંયા? n એટલે કક્ષાનો નંબર છે. પાછો કક્ષાનો નંબર. દેખો આ n એટલે શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. બસ આ બધું વસ્તુ સમજવાની છે, બરાબર છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા n એટલે શું છે? મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક એટલે શું? કક્ષાનો નંબર છે. પછી v ની કિંમત લખી નાખીએ, r ની કિંમત લખીએ તો r ની કિંમત શું આવે છે? તો r ની કિંમત આવશે તમારી n² h² એપ્સિલોન 0 અપોન πmz². mz², બરાબર છે? ઓકે, તો હવે અહીંયા આપણે કઈ કેન્સલ થયું લાગે છે? પાઈ કેન્સલ થઈ ગયા. પછી બીજી વસ્તુ કઈ કેન્સલ થાય એવું લાગે છે? ના. તો હવે આપણે શું કરીશું? આ mz² ઉપર જશે. તો દેખો z લખી નાખો, e લખી નાખો, m લખી નાખો. m કેટલી વખત છે? એક જ વખત. z કેટલી વખત છે? 2 વખત. e 2 ને 4 ને 5 એટલે 125, બરાબર છે? અહીં નીચે 2 દુ 4 થશે 4. પછી n³ h³ એપ્સિલોન 0², બરાબર છે? આવું આવે છે. આમાં અચળ પદ કેટલી વસ્તુ છે? આ અચળ છે, આ અચળ છે, આ અચળ. ઓકે, તો બધાની કિંમત કેટલી આવે છે? 1.057. બાકી શું રહે છે? Z² અપોન n³. અને આનો જે જવાબ છે મિલી એમ્પિયરમાં આવે છે. મિલી એમ્પિયર. આ વસ્તુ તમે ડાયરેક્ટ લખી શકો. હવે દેખો આના પરથી તમે શું સોલ્વ કરી શકો? એવું તમને પૂછાય કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પરમાણુમાં જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં રહેલો હોય, બરાબર? પ્રશ્ન સમજો. આ કેમિસ્ટ્રીમાં પણ પૂછી શકાય એવો છે. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એ ધારો કે સમજી લો કે બીજી કક્ષામાં છે, તો એ જ્યારે વર્તુળાકાર ગતિ કરે છે, હાઇડ્રોજન પરમાણુની અંદર જ્યારે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં છે, ત્યારે તે કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે? હાઇડ્રોજન માટે Z બરાબર 1, n બરાબર કક્ષાનો નંબર 2 આપ્યો છે, તો 2 નો સ્ક્વેર કેટલો થશે? 4. તો 1.057 ભાગ્યા 4 મિલી એમ્પિયર જવાબ આવે. આઈ થિંક તમને સમજણ પડે છે. અને કદાચ ખોટું આપણે કરીએ, n³ આવે છે, સોરી. તો એ 2 નો મતલબ ઘન કેટલો થશે? 8. તો 1.057 ભાગ્યા 8 આવશે, બરાબર છે? તો અહીંયા ટોટલ સૂત્રો કેટલા થયા? દેખો આ બધા એક જ સૂત્રો છે. પછી q ની જગ્યાએ n લખ્યું એટલે આ એક સૂત્ર આખું થઈ ગયું. બીજો પ્રકાર આ થઈ ગયો. ત્રીજો પ્રકાર ઓમેગા વાળો 3. ચોથો પ્રકાર v વાળો ev/2πr. 4 પ્રકાર. પાંચમો પ્રકાર છે આ રહ્યો છે માઝી. યાદ રાખવાની ટેકનિક માઝી 125. અને નીચે આવે છે 4n³ h³ એપ્સિલોન 0². 4n³ h³ એપ્સિલોન 0². n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક એટલે કક્ષાનો નંબર. કઈ કક્ષામાં છે? અહીંયા n એટલે શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો વિદ્યુત પ્રવાહના બધા સૂત્રો થઈ ગયા. એક વખત હું બોલી જાઉં છું, સાંભળો. I બરાબર આવે છે સૌથી પહેલા તો dq/dt, ΔQ/ΔT, q ભાગ્યા t. પછી આવે છે Ne/t. પછી આવે છે FQ આવે FNE, ફની આવે અથવા FE આવે છે. પછી તમે ધારો કે f ની જગ્યાએ w લખો તો શું આવે છે? આપણે ઓમેગા બરાબર 2πf એટલે f બરાબર શું આવે? ω/2π. તો સૂત્ર શું બને છે? ωq/2π. અથવા તો પછી આવી રીતે અલગ અલગ બનાવી શકાય, પણ ωq/2π એ યાદ રાખજો. પછી આવે છે વેગ વાળું તો ev/2πr. પછી આપણે મુખ્ય ક્વોન્ટમ અંક વાળું તો μ 125. અને નીચે આવે છે 4n³ h³ એપ્સિલોન 0². ટૂંકમાં 1.057 Z²/n² મિલી એમ્પિયર. સૂત્રો એકવાર વ્યવસ્થિત પોઝ કરીને જોઈ લો, પછી આપણે આગળ વધીએ. વિદ્યુત પ્રવાહ પૂર્ણ. ઓકે, વિદ્યુત પ્રવાહમાં સમજણ પડી ગઈ. બીજા નંબરનું છે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી. હવે એનો સિમ્બોલ શું છે? J. વિદ્યુત પ્રવાહ છે ને એ અદિશ રાશિ છે અને વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે. તો પહેલા સદિશ સ્વરૂપે જેટલા સૂત્રો આવે છે વ્યવસ્થિત લખી દો. J બરાબર I/A સદિશ.
ક્ષેત્રફળ છે, સદિશ રાશિ છે એવું માનવામાં આવે છે. પછી બીજા નંબરની વસ્તુ આવે છે જે બરાબર સિગ્મા ઈ આવે છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. પછી સિગ્મા એટલે વાહકતા છે, તો વાહકતા છેદમાં જતું રહે એટલે શું બની જાય? અવરોધકતા બની જાય. પછી તમને યાદ હોય તો NEVD છે અથવા NQVD છે. એક વસ્તુ યાદ રાખજો, આ N એટલે શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. એનો એકમ શું આવે? મીટરની -3 ઘાત. કેમ કે સંખ્યા ઘનતા એટલે શું થાય? એકમ કદ દીઠ રહેલી સંખ્યા. એકમ કદ દીઠ રહેલી સંખ્યા એટલે કદનો એકમ મીટર ક્યુબ, સંખ્યાનો એકમ ના હોય એટલે મીટરની -3 ઘાત થાય. સમજણ પડે? વિદ્યુત પ્રવાહના પહેલા સૂત્રમાં જે Q બરાબર NE છે એમાં N એટલે સંખ્યા છે. પછી પેલું જે આપણે મુખ્ય ક્વોન્ટમ વાળું Z વાળું સૂત્ર હતું એમાં N એટલે મુખ્ય ક્વોન્ટમ કક્ષાનો નંબર છે, અને J બરાબર NEVD છે એમાં N એટલે સંખ્યા ઘનતા છે. ઓકે, અને અદિશ સ્વરૂપે લખો તો J બરાબર I/A cos θ થાય. થીટા શું છે તમને યાદ હોવું જોઈએ? I અને A વચ્ચેનો ખૂણો છે. A એટલે ક્ષેત્રફળનો સદિશ છે. પછી સિગ્મા E કહી શકાય, E/ρ કહી શકાય, પછી NEVD કહી શકાય. બરાબર છે? ઓકે, પછી તમે VD ના અલગ અલગ સૂત્રો તમે લખીને જેના અલગ અલગ સૂત્રો તમારે મેળવવા હોય તો મેળવી શકો છો. બરાબર. એના પછી આપણે એક કામ કરીએ, ડ્રિફ્ટ વેગ છે, ડ્રિફ્ટ વેગ એનું ડ્રિફ્ટ વેગનું સૂત્ર પછી મેળવ્યું. પહેલા આપણે લખેલું છે એનું પૂરું કરીએ. ઓમનો નિયમ છે તો V બરાબર જે અયર છે, V એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. I એટલે વિદ્યુત પ્રવાહ, R એટલે અવરોધ. તો આ ઓમના નિયમનું અદિશ સ્વરૂપ છે. ઓમના નિયમનું અદિશ સ્વરૂપ છે. ઓમના નિયમનું સદિશ સ્વરૂપ કયું છે? તો J બરાબર સિગ્મા E અથવા તો J બરાબર E સદિશ અપોન ρ. આ વિદ્યુત આ છે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ છે, અને પેલું જે V બરાબર અયર છે એ અદિશ સ્વરૂપ છે. ચલો, ઓમનો નિયમ પણ પૂરો થયો. અવરોધ છે એના કેટલા સૂત્રો છે? તો R = ρ L/A. ρ એટલે અવરોધકતા, L એટલે તારની લંબાઈ, A એટલે આડછેદનું ક્ષેત્રફળ. સમજણ પડે છે? ઓકે, એક કામ કરીએ, ઉપર નીચે LL વડે ગુણી નાખીએ તો અહીંયા શું થશે? A × L. તમે સમજી શકો છો કોઈ પણ વાહક તાર હોય એનું આ ક્ષેત્રફળ A થાય, લંબાઈ L થાય, તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કરો એટલે શું બની જાય? કદ બની જાય. મીટર સ્ક્વેર × મીટર = મીટર ક્યુબ એટલે કદ બની જાય. હું શું બોલું છું ખબર પડે છે? ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય, લંબાઈનો એકમ મીટર થાય, તો મીટર સ્ક્વેર × મીટર એટલે મીટર ક્યુબ થાય, એને કદનો એકમ કહેવાય એટલે A × L એટલે કદ થાય. તો નીચે કદ બની જશે અને ρ × L². આવું કેમ કરેલું છે એનું કારણ કહું તમને. જ્યારે તારને ખેંચવામાં આવે છે ત્યારે માનવામાં આવે છે કે કદ આપણે અચળ રાખીએ છીએ. બરાબર? કદ અચળ છે તો બંને વસ્તુ અચળ છે તો R ચલે છે, શું આવે છે? L² આવે છે. બરાબર. પછી બીજી વસ્તુ વાત કરીએ તો ρ L/A છે, ઉપર નીચે A વડે ગુણી નાખો તો ρ LA નીચે શું આવે છે? તો A² થશે, અને કદ બનાવી દેશું તો ρV/A². તો R ચલે છે A² બને. સમજણ પડે છે? તો અવરોધનું સૂત્ર મેઇન વસ્તુ યાદ રાખવાની છે, ρ L/A. 3 સૂત્રો આપણે પૂરા કર્યા: વિદ્યુત પ્રવાહ ઘનતા, ઓહમનો નિયમ અને અવરોધ. એક વખત વિડિયો પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લો. ઓકે, તો હવે આપણે 4 સુધી બતાવ્યું. બરાબર છે? 4 સૂત્રો પૂરા કર્યા. 5મા નંબરનું રિલેશન છે અવરોધકતા અને તાપમાન, અથવા તો પછી અવરોધ અને તાપમાન. બરાબર, ધ્યાન આપજો. અવરોધકતાને આપણે ρ કહીએ છીએ. પેલું સૂત્ર યાદ કરો, આના પર બહુ બધા દાખલા ગણ્યા. ρθ = ρθ0 − θ0. પેલા થીટા એટલે શું છે? આપેલું તાપમાન એટલે કે ગિવન ટેમ્પરેચર. θ0 શું છે? θ0 એટલે રેફરન્સ ટેમ્પરેચર એટલે કે સંદર્ભ તાપમાન. આનો મતલબ સંદર્ભ તાપમાને અવરોધકતા. ρθ0 એટલે શું છે? સંદર્ભ તાપમાને અવરોધકતા. ρθ એટલે શું છે? આપેલા તાપમાને અવરોધકતા. આલ્ફા શું છે? અવરોધકતાનો તાપીય ગુણાંક. અવરોધકતાનો તાપીય ગુણાંક એનો એકમ શું થાય? સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. ઓકે, ચલો, અને R સ્વરૂપે લખો તો કઈ છે નહીં. Rθ = Rθ0 + α θ - θ0 .
ચલો એક સૂત્ર પૂરું થયું. આ સૂત્ર યાદ હોવું જોઈએ તમને. રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 બ્રેકેટની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અવરોધકતાને રિલેક્સેશન ટાઈમ એટલે શું યાદ કરો? સિમ્પલ, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. ઇલેક્ટ્રોન અહીંયા એનું બોડું અથડાવે પછી મતલબ કે બીજી જગ્યાએ જઈને જ્યારે અથડાવે છે બોડું, તો એ દરમિયાન વચ્ચેનો જે ટાઈમ પીરિયડ છે એને રિલેક્સેશન ટાઈમ કહેવાય. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો અને અવરોધકતા બંને વચ્ચેનો રિલેશન શું છે? આનું સૂત્ર યાદ રાખવું જરૂરી છે. ધ્યાન આપજો. મેં આવું યાદ રાખ્યું છે, મની સ્ક્વેર અપોન ટાઉ. મની સ્ક્વેર ટાઉ થઈ ગયું છે, બરાબર છે. એન એટલે સંખ્યા ઘનતા છે. સંખ્યા ખાલી એક જ જગ્યા છે, ક્યુ બરાબર એની. ઓકે, તો મની સ્ક્વેર અપોન ટાઉ છે. હવે આને જો વાહકતામાં ફેરવી નાખો તો વાહકતા છે, અવરોધકતાના વ્યસ્તને શું કે વાહકતા, અને ઉલટાઈ દેવાનું, એની સ્ક્વેર ઇન્ટુ ટાઉ અપોન એન. પણ આ એક સૂત્ર યાદ રાખો, કામ થઈ જશે. મની સ્ક્વેર ટાઉ બરાબર છે. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન. એન એટલે સંખ્યા ઘનતા, ઈ એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય, ટાઉ એટલે શું? રિલેક્સેશન ટાઈમ છે. હવે ડ્રિફ્ટ વેગ, તો ડ્રિફ્ટ વેગ છે એનું સૂત્ર શું આવે છે? તો તમને વસ્તુ યાદ હોવી જોઈએ કે vd ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ટાઉ. કઈ રીતે? પ્રવેગ બરાબર શું થાય? તો કે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો વેગ બરાબર શું થાય? પ્રવેગ ગુણ્યા સમય, એટલે a ઇન્ટુ ટાઉ છે. એની જગ્યાએ શું આવે? યાદ કરો, QEF બરાબર QE બરાબર ma. ફાધરની માં, ફાધર બરાબર QE. તો a બરાબર શું આવે? QE અપોન m આવે છે, અને નીચે બાજુમાં આવશે ટાઉ. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર થઈ ગયું. પછી આવે છે મોબિલિટી. તો મોબિલિટીમાં શું આવશે? તો મોબિલિટી છે મ્યુ. આનું વાક્ય યાદ હોવું જોઈએ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ રહેલા ડ્રિફ્ટ વેગને, શું કહે છે? મોબિલિટી કહે છે. ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો, J બરાબર સિગ્મા E બરાબર E અપોન રો ઇઝ ઇક્વલ ટુ એની VD, બરાબર છે. હવે તમે એક કામ કરો, આ E ને આ બાજુ નીચે લાવી દો, આ એની ને અહીંયા લાવી દો, તો તમે એક વસ્તુ જુઓ, VD અપોન E બરાબર શું થઈ ગયું? સિગ્મા અપોન એની. યસ, વેરી ગુડ. તો સિગ્મા અપોન એની છે એ કોનું સૂત્ર છે? મોબિલિટીનું. સિગ્માની જગ્યાએ તમે 1 અપોન રો લખી શકો, તો રો એની પણ કહી શકાય. 1 અપોન રો એની એ પણ શું છે? મોબિલિટીનું સૂત્ર છે. પછી આપણે હજી આગળ વધીએ. આ ગજબનું સૂત્ર છે, ધ્યાન આપજો. મ્યુ બરાબર VD અપોન E છે, અને VD ની જગ્યાએ તમે શું લખી શકો? તો આ લખી શકાય QE ટાઉ અપોન m, અને નીચે E તો છે જ, E કેન્સલ થઈ જશે, બરાબર છે. તો બાકી શું રહેશે? Q ટાઉ m, એટલે Q ની જગ્યાએ ઇલેક્ટ્રોન લખીએ તો E ટાઉ અપોન m. એક વખત આ MCQ કોઈ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર છે. યાદ નથી કઈ એક્ઝામ હતી, પણ પૂછાયેલું છે. કરે આવું પૂછી શકાય કે રિલેક્સેશન ટાઈમ અને ઇલેક્ટ્રોનનું દળ, વડે મોબિલિટી દર્શાવો. તો મ્યુ બરાબર E ટાઉ અપોન m આવે છે. E ટાઉ અપોન m આ સૂત્ર આ રીતે બનાવી શકાય. કઈ રીતે બનાવ્યું ફરી કહું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD અપોન E. VD ની જગ્યાએ શું આવે કે QE અપોન m ઇન્ટુ ટાઉ. તો એ લખી નાખ્યું, E કેન્સલ થઈ ગયા, બરાબર. જવાબ આવી ગયો. જોઈ લેજો શાંતિથી, એ રાખો છો તમે, પોઝ કરીને શાંતિથી જોજો. અત્યારે હવે બીજી વસ્તુ બતાવીએ, ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ. તો ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન પ્લસ ઓર માઇનસ IL. એક વસ્તુ યાદ રાખવાનું, देखो હું તમને પ્રેક્ટિકલી સમજાવું. આ રીતે બે બેટરી કનેક્શન, આ 15 વોલ્ટ છે, આ 18 વોલ્ટ છે. વિચારીને કો કઈ જગ્યાથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે? 18 વોલ્ટમાંથી કે 15 વોલ્ટમાંથી? સો સિમ્પલ, 18 વોલ્ટમાંથી. જે મેક્સિમમ વોલ્ટેજ હોય એના ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે, બરાબર છે. ઓકે, તો ધન છેડામાંથી પ્રવાહ બહાર આવે ને તો એનું શું થાય છે? ડિસ્ચાર્જિંગ. તો ડિસ્ચાર્જિંગ થાય ત્યારે એપ્સિલોન માઇનસ IL આવે. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ,
કેટરીના ના કહેતા. ઓકે, તો V બરાબર એપ્સાઇલોન માઇનસ IR, અને જેનું મતલબ કે ચાર્જિંગ થતું હોય, જેના ધન છેડાની અંદર પ્રવાહ જતો હોય એનું ચાર્જિંગ થાય છે, તો એમાં એપ્સાઇલોન પ્લસ IR આવે છે. ઓકે, તો ટૂંકમાં આપણે નવે નવ સૂત્રો કમ્પ્લીટ કર્યા. આ બંને સૂત્રો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં મોબિલિટીના તો ખાસ યાદ રાખજો. મોબિલિટીનો એકમ અને પારિમાણિક સૂત્ર પણ જોઈ લેજો, આપણે આગળના વિડીયોમાં કીધેલો છે. અત્યારે પણ કહી દઉં, VD છે તો મીટર પ્રતિ શું આવે? સેકન્ડ. અને વિદ્યુત ક્ષેત્રમાં શું આવે? વોલ્ટ પ્રતિ મીટર. તો એકમ આવે છે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ અને વોલ્ટ આવે છે. તો સૂત્રો ફિનિશ, મતલબ કે એક વખત પોઝ કરી જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે આગળના સૂત્રો તરફ જઈશું. તો 10 નંબરનું સૂત્ર છે KCFL. એનો મતલબ થાય કિર્ચોફનો ફર્સ્ટ લો, કિર્ચોફનો પ્રથમ નિયમ. એનું ગાણિતિક મતલબ પદ કેવું છે, મતલબ કે ગાણિતિક રજૂઆત કેવી છે? તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 0. કઈ જગ્યાએ? એટ જંક્શન. આનો મતલબ શું થાય? જંક્શન બિંદુ પાસે વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે. એનું વિધાન વાક્ય આવું છે કે કોઈ પરિપથમાં જંક્શન બિંદુ પાસે વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો કેવો થાય છે? શૂન્ય થાય છે. ઓકે, તો આ જે વસ્તુ છે એ કયા બિંદુ પાસે? જંક્શન બિંદુ પાસે. જંક્શન બિંદુનું બીજું નામ છે બ્રાન્ચ પોઈન્ટ છે. ઓકે, હવે KCSL એટલે કે કિર્ચોફ સેકન્ડ લો. તો કિર્ચોફ સેકન્ડ લો છે એટલે કે કિર્ચોફનો બીજો નિયમ. તો એ નિયમ છે એની ગાણિતિક રજૂઆત આવી છે કે સિગ્મા એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IR. દેખો, આનો મતલબ શું છે? આ પ્રાપ્તિ સ્થાન છે, અહીંથી તમને ઉર્જા મળશે અને અહીંયા તમારી વેડફાઈ છે. આ હકીકતમાં શું છે ખબર છે? આને વોલ્ટેજ ડ્રોપ કહી શકાય. બરાબર છે, કે આ તમારો બગાડ થાય છે અને આ તમને મળે છે. એટલે ઇંગ્લિશમાં કહીએ તો ગેઇન છે, આ લૂઝ છે. આ લાભ થાય છે, આ નુકસાન થાય છે. આ મેળવો છો, આ ગુમાવો છો. તો જેટલું મેળવો છો એટલું ગુમાવો છો. પણ ક્યારે? જ્યારે તમે લૂપમાં એક ચક્કર પૂરું કરો છો ત્યારે. એટલે બંધ પરિપથ પર જે બિંદુએથી સ્ટાર્ટ કરો ત્યાંથી ફરી પાછા તમે ત્યાં આવી જાઓ. તો મતલબ કે સિગ્મા એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IR. આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. આ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની રજૂઆત છે. વિદ્યુત ભારના સંરક્ષણના નિયમના આધારે મેળવેલો છે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ઓકે, તો KCFL KCSL ખતમ. કિર્ચોફનો પહેલો નિયમ, બીજો નિયમ. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. સિમ્પલ 10માનો ટોપિક છે. જો શ્રેણીમાં હોય તો શું આવે છે? સરવાળો. R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ઓકે, અહીંયા શું આવે છે? 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અને અનંત સો ઓન. પછી ધારો કે સમજી લો બધા અવરોધ છે, બધા અવરોધ સરખા હોય. બરાબર છે, અહીં R ઇક્વિવેલન્ટ, અહીં R ઇક્વિવેલન્ટ. બધા અવરોધની કિંમત R જ હોય. તો જવાબ શું આવે? તો R ઇક્વિવેલન્ટ બરાબર આવે છે અનારકલી, એટલે કે NR આવે છે. N અવરોધો હોય અને દરેકનું મૂલ્ય R હોય તો NR આવે. અને સમાંતરમાં શું થાય છે? R/N આવે છે. જો બધા સરખા હોય તો N એટલે સંખ્યા છે અહીંયા. પછી ધારો કે બે અવરોધ હોય તો બે અવરોધમાં શું આવે? બંનેનું મૂલ્ય અલગ અલગ હોય તો સરવાળો. પણ ધારો કે બંનેનું મૂલ્ય અલગ અલગ હોય સમાંતરમાં હોય તો શું આવે? ઉપર ગુણાકાર, નીચે સરવાળો. આ મેં એટલા માટે અલગથી લખેલું છે. હકીકતમાં આ રીતે શોધી શકે 1/R1 પ્લસ 1/R2. પણ એનું ફટાફટ આન્સર લાવવા માટે દેખો, આ ઉપર જશે એટલે ઉપર સરવાળો, નીચે ગુણાકાર. પછી વ્યસ્ત કરી નાખો એટલે ઉપર ગુણાકાર, નીચે સરવાળો. એટલે જો બે અવરોધ હોય, બંનેની કિંમત અલગ અલગ હોય અને સમાંતરમાં હોય તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. જો બંનેનું મૂલ્ય સરખું હોય તો પછી R/2 થઈ જાય, અડધું થઈ જાય. ખબર પડે છે? ઓકે, તો મતલબ કે KCFL KCSL અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ. અહીંયા મતલબ આપણે ફિનિશ કરીએ. પછી તમે વિડીયો પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લો, આગળ વધી પછી. ઓકે, તો હવે આપણે એક 3 સૂત્રો છે, જબરજસ્ત સૂત્રો છે. આમાંથી MCQ પૂછાય તો બહુ ઓછા સ્ટુડન્ટ છે એટેમ્પ્ટ કરી શકે છે. તો ધ્યાન આપજો. વિદ્યુત કોષોનું જોડાણ. બરાબર છે, એમાં પહેલી વસ્તુ આપી છે શ્રેણી જોડાણ. આનો મતલબ શું છે? બે સેલ છે. સેલ એટલે ખબર પડે પાવર. આપણે કહીએ છીએ સેલ, પાવર. પાવર હકીકતમાં એ આપણી વ્યવહારિક લેંગ્વેજ છે. બાકી વિદ્યુત મતલબ કે ફિઝિક્સની ભાષામાં એને વિદ્યુત કોષ કહી શકાય, અથવા તો ઇંગ્લિશમાં સેલ કહેવાય, ઇલેક્ટ્રિકલ સેલ. બે સેલ શ્રેણીમાં જોડેલા છે અને એની સાથે આપણે બલ્બ જોડી દઈએ. બલ્બ છે એનો અવરોધ R છે. તો એમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર શું આવે? તો વિદ્યુત પ્રવાહનું ઓહમના નિયમ મુજબ સૂત્ર શું છે? V બરાબર IR. તો I બરાબર શું આવે છે?
v upon r, v ની જગ્યાએ શું આવે છે emf, તો emf કેટલું આવે એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ, આનું ટોટલ થાય છે એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ. પછી તમે એક વસ્તુ વિચારો કે આમ બધામાંથી કરંટ કેવો પસાર થાય સરખો, તો બધા અવરોધ કેવા છે શ્રેણીમાં, તો કેપિટલ R અને આ બંને અવરોધનો ઇક્વિવેલેન્ટ. હવે એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ કઈ રીતે શોધી શકાય, તો આપણે થિયરીમાં સમજાવ્યું તો એપ્સાઇલોન 1 પ્લસ એપ્સાઇલોન 2 પ્લસ એપ્સાઇલોન 3 અને R ઇક્વિવેલેન્ટમાં શું છે બધા અવરોધનો સરવાળો છે. એક વસ્તુ યાદ રાખવી, માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ જોડે પ્લસ હોય તો એ સહાયક સ્થિતિ છે, તો આવું થશે. પણ જો માઇનસ જોડે માઇનસ હોય અથવા પ્લસ જોડે પ્લસ હોય તો તમારે વિરોધક સ્થિતિ કહેવાય. તો જે વિદ્યુત કોષ ઊંધો બતાવેલો હોય એની આગળ માઇનસ બતાવી દો એટલે એપ્સાઇલોન 1 માઇનસ એપ્સાઇલોન 2 થઈ જાય. ખબર પડે છે? તો સૂત્ર તો નોર્મલી છે ને આ જ આવશે બધાની અંદર, પણ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ શ્રેણીમાં કઈ રીતે શોધાય, EMF નું સમતુલ્ય મૂલ્ય કઈ રીતે શોધાય, બંનેના સરવાળાથી. હકીકતમાં આને બૈજિક સરવાળો કહેવાય, EMF નો બૈજિક સરવાળો, બરાબર છે, આ રીતે બતાવે સિગ્મા એપ્સાઇલોન. અને અહીંયા અવરોધનો ફક્ત સરવાળો, કેમ કે આંતરિક અવરોધ છે એનો ફક્ત સરવાળો થાય, બાદબાકી ના થાય. અહીં બાદબાકી થઈ શકે એટલે બૈજિક સરવાળો બોલવાનો, અહીંયા ફક્ત સરવાળો બોલવાનો. તો ટૂંકમાં આમાં તમને ખબર શું પડે, શ્રેણી જોડાણમાં સમતુલ્ય EMF કેટલો થાય, તો EMF ના બૈજિક સરવાળા જેટલો. આંતરિક અવરોધ કેટલો થાય, તો સરવાળા જેટલો. બસ આટલું જ યાદ રાખો. સમાંતરની વાત કરીએ તો I નું સૂત્ર શું આવે, જે આપણે કીધું એ એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ કેપિટલ R પ્લસ R ઇક્વિવેલેન્ટ. આ બંનેની જગ્યાએ એક જ અવરોધ બતાવી દઈએ તો આની જોડે શ્રેણીમાં થઈ જાય. ખબર પડે છે હું શું કહું છું, શ્રેણીમાં થઈ જાય. હવે એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ કેટલો આવે છે, તો તમારે શું કરવાનું દેખો, મેં તમને સમજાવેલું છે, ઉપર નીચે R1 પ્લસ R2 લખી નાખવાનું. અહીંયા આવે છે 1 છે તો 2 અને 2 છે તો 1, એટલે ટૂંકમાં આવું છે. આ બંનેનો ગુણાકાર એપ્સાઇલોન 1 R2 એપ્સાઇલોન 2 R1, બંનેનો સરવાળો નીચે R1 પ્લસ R2, એટલે એપ્સાઇલોન ઇક્વિવેલેન્ટ મળી જશે. R ઇક્વિવેલેન્ટ કઈ રીતે મળશે, બંને સમાંતરમાં છે એટલે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. આઈ થિંક તમને સમજણ પડી ગઈ હશે. ચલો એ પતી ગયું. મિશ્ર જોડાણની વાત કરીએ. ધારો કે સમજી લો આ શ્રેણી છે, એક EMF, એક બેટરી, બીજી, ત્રીજી, ચોથી, એ રીતે શ્રેણીમાં જોડાયેલું છે, એક હાર બનાવેલી છે, બરાબર છે. એવા n વિદ્યુત કોષો શ્રેણીમાં જોડાયેલી, n વિદ્યુત કોષો શ્રેણીમાં જોડાઈને હાર બનાવેલી છે. એવી કેટલી હાર છે સમાંતરમાં આવેલી છે, m હારો સમાંતરમાં આવેલી છે, તો એને મિશ્ર જોડાણ કહેવાય. તો મિશ્ર જોડાણમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર સેમ પોઝિશન પેલાની જેવું જ આવે છે, કેપિટલ R અને R ઇક્વિવેલેન્ટ. પણ આની અંદર શું થશે, અહીંયા આગળ સિગ્મા એપ્સાઇલોન I થશે. I ની કિંમત 1 થી લઈને n સુધી. તમે કહેશો ખબર ના પડે, કહું તમને. ધારો કે સમજી લો કે આનો જે જવાબ આવે છે સિગ્મા એપ્સાઇલોન I, આનો જવાબ પણ એટલા જ છે, એટલે સિગ્મા એપ્સાઇલોન I, સિગ્મા એપ્સાઇલોન I, સિગ્મા એપ્સાઇલોન I. તો જ્યારે સમાંતરની અંદર, સમાંતરમાં ધારો કે સમજી લો કે આનો એપ્સાઇલોન અને આનો એપ્સાઇલોન સરખો હોત ને તો ટોટલ જવાબ ખાલી એપ્સાઇલોન જ આવે. એ આપણે થિયરીમાં સમજાયેલું છે કે અહીં એપ્સાઇલોન R બધું સરખું મૂકવામાં આવે તો ખાલી એપ્સાઇલોન જ જવાબ આવે. તો જ્યારે સમાંતરમાં સરખા વોલ્ટેજ જોડાયેલા હોય ત્યારે કુલ વોલ્ટેજ એ કોઈ એક જેટલો જ જવાબ આવે. એટલે અહીંયા સિગ્મા એપ્સાઇલોન આવે છે, નીચે શું કરવાનું કેપિટલ R પ્લસ આ આખાનો અવરોધ કેટલો થશે, બધા અવરોધ શ્રેણીમાં છે એટલે સિગ્મા RI, I બરાબર 1 થી લઈને n સુધી. અને એવા કેટલા હાર છે, m હાર, એટલે ભાગ્યા શું થઈ જશે m. આઈ થિંક ખબર પડી ગઈ હશે તમને. પછી હવે આપણે એક કામ કરીએ, ધારો કે સમજી લો કે બધા એપ્સાઇલોન સરખા હોય અને એવા n હોય તો જવાબ શું આવે, n એપ્સાઇલોન. પછી બધા અવરોધ સરખા હોય તો જવાબ શું આવે, nr, અને ભાગ્યા શું આવે, m. આના ઉપરથી આપણે એક સૂત્ર બનાવ્યું, તમને કદાચ યાદ હોય તો, મને પછી આવે છે mr પ્લસ અનાર કરી, આવું સૂત્ર હતું, બરાબર છે. ઓકે, થિયરીમાં આપણે ચલાવેલું છે. તો ટૂંકમાં જો તમારે શ્રેણી જોડાણ પૂછાય તો શ્રેણીમાં શું આવે છે, સમતુલ્ય EMF,
સમતુલ્ય EMF ઇઝ ઇક્વલ ટુ EMF નો વૈજિક સરવાળો, આંતરિક અવરોધનો ફક્ત સરવાળો. આની અંદર સમતુલ્ય EMF કઈ રીતે આવે છે? ઉપર નીચે R1 R2, ઉપર નીચે R1 R2 છે. ઉપર છે 1 હોય ત્યાં 2, 2 હોય ત્યાં 1 લખી નાખવાનું છે. અવરોધ છે એમાં ઉપર ગુણાકાર, નીચે સરવાળો, એટલે સમાંતર જેવું છે. મિશ્ર જોડાણમાં શું કરવાનું છે? ઉપર છે સિગ્મા, જે એક હાર છે, એક જ હાર, એનો ટોટલ EMF લખી નાખવાનો સિગ્મા એપ્સાઇલોન, એટલે શ્રેણી જેવું કરી નાખવાનું. પછી નીચે કેપિટલ R પ્લસ, હવે શું આંતરિક અવરોધ કઈ રીતે શોધવાનો? તો આનો કેટલો થાય? સિગ્મા RI, અને ભાગ્યા કેટલી હાર છે? M, એટલે M લખી નાખો. અને જો ફિક્સ કિંમત આપી હોય કે બધાનું એપ્સાઇલોન છે, તો અહીંયા N એપ્સાઇલોન આવે, અહીંયા NR આવે અને ભાગ્યા M આવે છે. એની મદદથી એક સૂત્ર બની શકાય MN એપ્સાઇલોન, એટલે મ ને અપોન અનાર કદી મરી ગઈ, એટલે કે NR પ્લસ MR. ઓકે, તો સૂત્રો તમે વ્યવસ્થિત જોઈ લો, પછી આગળ વધીએ આપણે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર. બરાબર છે. વિસ્ટન બ્રિજ છે એની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા હશો. વિસ્ટન બ્રિજ પહેલા તો ઓળખવાનો કે વિસ્ટન બ્રિજ છે કે નહીં એ તમને કઈ રીતે ખબર પડે, તો ધ્યાન આપજો. એક બિંદુ છે, એમાંથી બે છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી બે છેડા બહાર આવે, અને બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે જો પાંચમી વસ્તુ જોડાય તો એને કહેવામાં આવે છે વિસ્ટન બ્રિજ. એક બિંદુમાંથી બે છેડા બહાર આવે, બીજા બિંદુમાંથી બે છેડા બહાર આવે, બંનેના કનેક્ટિંગ પોઈન્ટ પાસે પાંચમી વસ્તુ જોડાય તો એને શું કહેવાય? વિસ્ટન બ્રિજ કહેવામાં આવે છે. ઓકે, વેરી ગુડ. હવે ધારો કે સમજી લો અવરોધ R1 છે, R2 છે, R3 છે, R4 છે. તો વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ ક્યારે કહેવાય? વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ ક્યારે કહેવાય? તો જ્યારે R બોર્ડરની એક તરફનો ગુણોત્તર, એટલે R1 upon R2 is equal to R3 by R4 જ્યારે થાય ત્યારે વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ કહેવાય. વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ હોય ત્યારે શું થાય છે? ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 થાય છે. બરાબર છે. ઓકે, ચલો આટલી વસ્તુ પતી ગઈ. કદાચ તમને એક વસ્તુ પૂછી શકાય કે આમાંથી પ્રવાહ 0 પસાર થાય, ના કાઢી નાખીએ, આની કોઈ જરૂર જ નથી. ધારો કે બધા અવરોધ સરખા હોય, R R R R, તો આનો જવાબ શું આવે? સમતુલ્ય. વિચારો પહેલા, સમજાઈએ. દેખો, આ બંને R ના R કેટલા થઈ જશે? 2R, બંને શ્રેણી કહેવાય. આ બંને R ના R શું છે? 2R, શ્રેણીમાં કહેવાય. બંને પછી સમાંતર બને, એટલે મતલબ અડધું થઈ જાય તો R જવાબ આવે. તો આનો મતલબ શું છે? જો વિસ્ટન બ્રિજમાં બધા અવરોધની કિંમત એક સરખી હોય તો જે જવાબ આવે છે, એ જે મૂલ્ય છે એ જ જવાબ આવે સમતુલ્ય અવરોધનું. એટલે બધા R હોય તો સમતુલ્ય અવરોધ પણ કેટલો આવે? R જ આવે. સમજી ગયા છો? કન્ડિશન યાદ રાખજો. બોર્ડરની એક તરફનો ગુણોત્તર છે એ અને બીજી તરફનો ગુણોત્તર બંને સરખા હોય તો વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ કહેવાય. અને વિસ્ટન બ્રિજ બેલેન્સ્ડ હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. હવે આવે છે મીટર બ્રિજ. વિસ્ટન બ્રિજની વ્યવહારિક ઉપયોગિતા દર્શાવતું સાધન. વિસ્ટન બ્રિજની વ્યવહારિક ઉપયોગિતા દર્શાવતું સાધન એટલે મીટર બ્રિજ. મીટર બ્રિજની આકૃતિ તમને પરફેક્ટ ખબર જ હશે, છતાં અહીંયા ફટાફટ હું તમને રિવિઝન કરાવી દઉં છું. બરાબર છે. આ રીતે મતલબ કાટખૂણે વાળેલી જાડી બે પટ્ટીઓ હોય છે. અહીંયા 1 મીટર લાંબો તાર હોય છે જેને 100 સેન્ટીમીટર કહી શકાય. પહેલી ગેપમાં મતલબ કે અજ્ઞાત અવરોધ હોય, બીજી ગેપમાં જ્ઞાત અવરોધ હોય છે. અહીંયા બેટરીનું કનેક્શન કરેલું હોય છે. બરાબર છે. અહીંયા મતલબ કે ગેલ્વેનોમીટર જોડેલો હોય ને અહીંયા જોકી કળ હોય છે. બરાબર. તો આ છે આની અંદર તમારે આ L1 છે, આ L2 છે. આ ધારો કે તટસ્થ બિંદુ હોય. તટસ્થ બિંદુ એટલે શું? ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? 0. તો આ સમયે શું સૂત્ર આવે છે? R upon S is equal to L1. R upon S is equal to L1 upon L2. અથવા L2 ના લખો તો L1 upon 100 minus L1. આ સૂત્ર યાદ રાખજો. R upon S is equal to L1 upon 100 minus L1. બરાબર છે. પોટેન્શિયોમીટરની વાત કરીએ, સૌથી સુપર એમસીક્યુ આની અંદરથી બની શકે છે. પોટેન્શિયોમીટર આપણે સમજાયેલું છે, એની આકૃતિ તમને કદાચ ખબર હોવી જોઈએ. આકૃતિ તો યાદ હોવી જ જોઈએ. બરાબર છે. આ આંતરિક અવરોધ છે એનો, આ બાહ્ય અવરોધ બીજો હશે. ઓકે, આવું કંઈક છે. આ કેપિટલ R છે, સ્મોલ r છે, એપ્સાઇલોન છે. પોટેન્શિયોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર શું છે? પહેલા એ યાદ હોવું જોઈએ. પોટેન્શિયોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર એપ્સાઇલોન. I આવે ને, I નું સૂત્ર શોધવું હોય વિદ્યુત પ્રવાહ એટલે ઉપર શું આવવું જોઈએ? વોલ્ટેજ.
પેલો ઓમનો નિયમ તમને યાદ તો છે, કેમ આવું કરો છો? v બરાબર અહીંયા, તો i બરાબર શું થાય? v upon r. તો v લખી નાખ. v ની જગ્યાએ એપ્સાઇલોન લખી નાખ્યો. હવે અહીંથી જ્યારે કરંટ પસાર થાય ત્યારે બધા અવરોધ શ્રેણીમાં હશે. તો પહેલા આંતરિક અવરોધ, પછી કેપિટલ R, પછી અહીંથી લઈને અહીંયા સુધીની જે લંબાઈ છે આપણે સમજાયેલું છે કે આને પોટેન્શિયોમીટરના તારની લંબાઈ કહેવાય. એ ધારો કે સમજી લો કેપિટલ L હોય. હવે જે પોટેન્શિયોમીટરનો તાર છે એનો વિશિષ્ટ અવરોધ ρ છે. ρ એટલે શું? એકમ લંબાઈ દીઠ અવરોધ. તો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે, તો L લંબાઈ દીઠ અવરોધ કેટલો હશે? ρL. તો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ થઈ ગયો, પછી આ કેપિટલ R થઈ ગયો, સ્મોલ r થઈ ગયો. તો પોટેન્શિયોમીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર પરફેક્ટ થયું. એપ્સાઇલોન અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R પ્લસ ρ ઇન્ટુ કેપિટલ L. કેપિટલ L શું છે? પોટેન્શિયોમીટરના તારની લંબાઈ. બરાબર. પછી ધારો કે તમને કે A અને C બિંદુ બંને વચ્ચેનો વોલ્ટેજ કેટલા થાય? તો V બરાબર લખી નાખો અહીંયા. વિદ્યુત પ્રવાહ તો સેમ હશે. હવે r ની જગ્યાએ શું લખીશું આપણે? તો એકમ લંબાઈ દીઠ અવરોધ છે ρ છે, તો L લંબાઈ, આની લંબાઈ સ્મોલ l છે, તો સ્મોલ l લંબાઈ દીઠ કેટલો હોય અવરોધ? તો ρ ઇન્ટુ સ્મોલ l. i ની કિંમત તમે અહીંયા લખી શકો છો. બરાબર છે. i ની કિંમત આપણે લખીએ. i ની કિંમત કેટલી થશે? તો એપ્સાઇલોન અને છેદની અંદર શું આવે છે? સ્મોલ r પ્લસ કેપિટલ R પ્લસ ρ ઇન્ટુ કેપિટલ L. આ બધી વસ્તુ અચળ છે, તો એને સિગ્મા કહી દઈએ. સિગ્માને તમને યાદ હોય તો આપણે શું કહેતા હતા? યાદ છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેતા હતા. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે છે. પછી ધારો કે પોટેન્શિયોમીટર વડે તમે બે બેટરીના EMF ની સરખામણી કરો તો સૂત્ર શું આવે? એપ્સાઇલોન 1 અપોન એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. પોટેન્શિયોમીટર વડે જ્યારે બે વિદ્યુત કોષોની સરખામણી થાય ત્યારે જે સૂત્ર બને છે એપ્સાઇલોન 1 અપોન એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. પછી પોટેન્શિયોમીટર વડે જ્યારે તમે આંતરિક અવરોધ શોધો છો ત્યારે સ્મોલ r નું સૂત્ર શું બને છે? સ્મોલ r બરાબર કેપિટલ R, પછી કૌંસમાં L1 અપોન L2 માઈનસ 1 આવે છે. L1 અપોન L2 અને માઈનસ 1. L1 એટલે જે લંબાઈ મેક્સિમમ હોય એ L1 અને L2 એટલે શું? જે નાની લંબાઈ હોય એ તમે એને MCQ દેખશો એટલે ખબર પડશે. પોટેન્શિયોમીટર વડે બે વિદ્યુત કોષોની સરખામણી થાય તો સૂત્ર, પોટેન્શિયોમીટર વડે જો આંતરિક અવરોધ શોધવાનું હોય તો સૂત્ર આવે છે કેપિટલ R કૌંસમાં L1 અપોન L2 માઈનસ 1. પોટેન્શિયોમીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર એપ્સાઇલોન અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R પ્લસ ρ ઇન્ટુ કેપિટલ L. કેપિટલ L શું છે? પોટેન્શિયોમીટરના તારની લંબાઈ. ρ એટલે શું? એકમ લંબાઈ દીઠ અવરોધ. ρL એટલે શું? પોટેન્શિયોમીટરના તારનો અવરોધ છે. તો ટૂંકમાં આ ત્રણે ત્રણ જે મહત્વના ટોપિક છે એના સૂત્રો આપણે કર્યા. હવે આગળ વધીએ. ઓકે, હવે આપણે NCERT જે બુક છે એમાં જે ટોપિક્સ આપેલા છે એમાં છેલ્લા બે ટોપિકના સૂત્રો બાકી છે. એક જૂલ ઉષ્મા આવે છે, જૂલનો નિયમ. એના ઉપરથી તમને યાદ હોય તો વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવરના સૂત્રો હતા. વિદ્યુત ઉર્જાનું પહેલું સૂત્ર છે W બરાબર VQ. આ મેં તમને સમજાયેલું છે ડિટેલમાં, એટલે અત્યારે બહુ ડિટેલમાં આપણે નહીં ઉતરીએ. આપણે એવું કીધું હતું કે વિદ્યુત સ્થિતિમાન બરાબર શું હતું? એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. એટલે ઉપર W આવે તો W બરાબર શું થશે? VQ થાય છે. ચલો આ કન્ફર્મ થઈ ગયું. એટલે W બરાબર VQ. પછી Q બરાબર IT લખો. Q બરાબર IT. તો સૂત્ર શું બને છે? VIT. પછી V ની જગ્યાએ તમે અહીંયા લખો તો સૂત્ર શું બને છે? I2RT. હું શું કહું છું? V ની જગ્યાએ પહેલા શું કરવાનું છે? સોરી, Q ની જગ્યાએ શું કરવાનું છે? Q બરાબર RT એટલે IT. ખબર પડી ગઈ. પછી V ની જગ્યાએ શું કરવાનું છે? અહીંયા. તો અહીંયા અહીંયા લખો એટલે I2RT. પછી V ની ના બચાવો, I ની બચાવો. તો I બરાબર શું થાય? V upon R. તો V upon R લખશો તો શું બને છે? V2 upon R into T. આ વિદ્યુત ઉર્જાના સૂત્રો થયા. પાવરના સૂત્રો કયા થાય? તો પાવર ક્યારે બને? જ્યારે તમે ઉર્જા છે એના ભાગાકારમાં સમય લખો ત્યારે. તો આ બધાના ભાગાકારમાં સમય લખી નાખો તો VQ ભાગ્યા T આવશે. આના ભાગ્યા T લખો તો મતલબ કે શું થશે? VI અહીંયા આવે છે I2R, પછી અહીંયા આવે છે V2 upon R. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે. પછી ઉષ્મા ઉર્જા. આ શું છે? દેખો, આ વિદ્યુત ઉર્જા છે અને પેલી ઉષ્મા ઉર્જા. તો બંનેનો રિલેશન આવો છે W બરાબર GH. તમે કહેશો ખબર ના પડી, આનો મતલબ શું છે? સમજાવો. H બરાબર W by G.
જે તમને વિદ્યુત ઉર્જા મળે છે ને એ કયા એકમમાં મળે છે? જૂલ એકમમાં મળે છે. અને ઉષ્માનો એકમ શું છે? કેલરી છે. કેલરી. ઉષ્મા એટલે હીટ. આ હીટ છે ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા છે. તો ઉષ્મા ઉર્જા હંમેશા કેલરીમાં હોય, બરાબર છે. તો કેલરી અને મતલબ જૂલ બંને વચ્ચેનો સંબંધ છે W બરાબર GH. આવું તમારે યાદ રાખવાનું, W બરાબર GH. તો H ને સબ્જેક્ટ બનાવો તો શું થાય? W બાય J. આ J શું છે? J ની કિંમત તમારે બાયોલોજીમાં પણ આવી ગઈ છે, કેમિસ્ટ્રીમાં પણ આવી ગઈ હશે. 4.186 અથવા તો ઘણા લોકો 4.2 પણ લે છે. આપણે 4.2 લઈશું, બરાબર છે, રાઉન્ડ અપ કરીને. તો એનો મતલબ કે એની કિંમત આવે છે 4.2. અહીંયા આવે છે W, અહીંયા આવે છે H. આનો જવાબ છે કેલરીમાં આવશે. અને આ શામાં હશે? જૂલમાં હશે. એટલે જૂલમાંથી તમે શામાં ફેરવો છો? કેલરીમાં. જૂલ છે વિદ્યુત ઉર્જા અને કેલરી છે ઉષ્મા ઉર્જા. આઈ થિંક ખબર પડી ગઈ હશે. W બરાબર GH. G એટલે 4.2 અથવા 4.186 છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કેલરી, બરાબર. આ જૂલ છે, આ કેલરી છે. તો અહીંયા જવાબ શું આવે છે? 4.2, બરાબર. અને તમને પૂછાય કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક અને જૂલ, તો શું આવે? જૂલના આ છે એ છેદમાં જતો રહે એટલે 1/4.2 આવું કહી શકાય. સમજણ પડી હશે. તો અહીંયા આપણે જે ચેપ્ટર 3 છે NCERT-માં પ્રવાહ વિદ્યુત, ધોરણ 12 ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, ઇલેક્ટ્રિક કરંટ, એના બધા જ સૂત્રોનું રિવિઝન આપણે પૂરું કર્યું, બરાબર છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.